ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં શિયાળાના આગમન સાથે યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે। હાલમાં રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ અને પિન્ટેલ, કોમન પોચાડ, કોમલટીલ, વિજિયન, કાબરી, કારચિયા, ભક્તરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે। હાલમાં તળાવમાં આશરે 50,000 જેટલા પક્ષીઓનું મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે। ત્યારે કેટલાક વર્ષોથી વઢવાણ તળાવમાં માત્ર આપણા દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ અહીંયા આવે છે। ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે, જેમાંથી અનેક પક્ષીઓ વઢવાણ તળાવના મહેમાન બને છે। પક્ષીઓના કિલ્લોલથી વઢવાણ તળાવનું વાતાવરણ સતત ગુંજી રહ્યું છે। ત્યારે ડભોઈ તાલુકાના વઢવાણ ગામે આશરે 10 કિલોમીટરના ઘેરાવમાં વઢવાણ તળાવ ફેલાયેલું છે। ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનાવેલા આ તળાવમાં વર્ષોથી યાયાવર પક્ષીઓ માટે સંખ્યામાં આવે છે। હાલ શિયાળો શરૂ થતાં યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે। ત્યારે વઢવાણ તળાવમાં માજરોલ બાજુનો કિનારો થોડો છીછરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે। આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભું કરાયું છે। યાયાવર પક્ષીઓનું સરનામું બનતા વઢવાણ તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે। પક્ષી પ્રેમીઓ માટે વઢવાણ તળાવ એક સુંદર સ્થળ બની રહ્યું છે। ત્યારે વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા મોટા કેમેરા લઈને પક્ષીઓની એક અલગ મુદ્રાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે અને આનંદ માણે છે।